કૃષ્ણા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક ચિંતાજનક આગાહી કરી છે। તેમના આગાહી પ્રમાણે હજુ 5 થી 6 દિવસ વરસાદ નહીં પડે। હાલમાં રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે। હાલમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી। છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડશે। બંગાળના સાગરમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે। વાવાઝોડાની શક્યતા નથી દેખાઈ રહી। 23 જુલાઈ પછી ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। તો 28 જુલાઈની આસપાસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે। પંચમહાલ, વડોદરા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની સંભાવના છે। મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ખાસ ભારે વરસાદ વરસી શકે છે તેવી તેમણે આગાહી કરી છે। તો સાનુકૂળ સંજોગોમાં અતિ ભારે વરસાદ પડી શકે। મહેસાણા, પાટણ, કચ્છમાં વરસાદ વરસી શકે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે। જુલાઈ મહિનાના અંત ભાગમાં ભારે વરસાદ પડશે। પંચમહાલના ભાગો, હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આથી અમદાવાદ, ગાંધીનગરમાં પણ લગભગ 28મી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ ઠેકાણે જો સંજોગો સાનુકૂળ મળે તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય। અને લગભગ આ સિસ્ટમના કારણે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ તારીખ લગભગ 28 તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે સિસ્ટમની અસર તો 26મી જુલાઈથી થઈ જવાની શક્યતા રહેશે। અને એ પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો એટલે પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો 22મી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો